નહીં જ્ઞાતિ કેવા તમારી કાસ્ટ કઈ છે કાસ્ટ અમે આપણે આ બાજુ તો હાય મારો ભાઈ છો કે દુશ્મન છો તારી મમ્મી કઈ પૂછે છે એ મમ્મી નો થાવે છે મારો દીકરો હોય તો આવું હોય ક્રૂરના દીપડા જેવો અરે આની મમ્મી બોલે આવા જ મોડલ ભાગ્યો જોઈજો મારી એ મમ્મી હા મારી ખીવાની મમ્મી હવે તમે મારી વાત સાંભળો બે ભાઈ કેવા છો હું લીધું ઠીક તો હું કેજો આ કેવા ચડે છે કે ચડે છે કે આવો એવો કઈ ઘટે નહીં હવે કેવા મમ્મી એ જ્ઞાતિ કેવા છો બે આહીરના જણ છે આહીરના જણ જોતા નથી અમારી એટલી શીખીને જોતા તમે તો ભાઈ થોડા આ એવા લાગો છો પણ આ ભાઈ છે ને મારી વાત આપણો વાસણ ને ભૂવા અમારે ગામમાં આવો થઈને આવે છે મારો ભાઈ છે મારો ભાઈ ખીમલો છે કા ખીમલા તારી મમ્મી દાદાના ભૂવા આમ જ માનતા એ મારી વાત સાંભળો હવે તમે બે ભાઈ હકમાં હતા બહુ થાવ હતા ભાઈઓ હકા ભાઈ છો હા હા એટલે હા હા ઈ તું ચાલુ રાખ તમે અહીંયા ચાલુ રાખો ચાલુ તો બરોબર કાચ લઈ લેજો પગમાં લાગે ઈ કામ કરો તમારા બેનું નામ અમારું નામ કેમ તમને અમને કઈ લોન આપવાના છો લોન નહીં અહીંયા અમારે ફરજમાં આવે ને અર્ચના પણ એ ડેલી છે ભાઈ મોટા માણસ છે મોટા માણસ કેવા થાંભલા જેવડા છે ને એટલે થાંભલા જેવડા એને મોટા ના કહેવાય પાંચમાં પૂછાય આગળ આલી સાધુ બ્રાહ્મણ વ્યાસનો રોટલો કરી એને મોટા કહેવાય એવું હા કયો મારું નામ હું મૂછું ઓર મારખી મારખી. મારખી માલ દે પરાર રાવડી રાઠોડ પુષ્પરાજ સારા જીતેગા તો નહીં અને આનું નામ આ તો જો આ આંડિયા મીઠો દીવ ઈ મારો ભાઈ છે ખીમો ખાવા વાળો ખીમો સમજીભાઈ ભરવાડ કી યાર કિંમતીભાઈ ભરવાડ આની સાઈડમાં બેસે સખીને મારા દીકરા સખીને ખાલી કહું છું હવે મારી વાત સાંભળો મૂળ વાત ઉપર આવો હા તમારે જવું છે ક્યાં અમે હાથી રેવા નીકળ્યા છીએ આથી રેવા હા અમારે આહિર જ્ઞાતિના પટેલ હર્ષુલ પટેલ 500 વીઘા જમીન 500 વીઘા જમીન 250 ભેહું અઢી જો કે હું પાડા કેટલા આમરે પાડા એમાં હોય दूधी કે હું પાડા दूधी हाँ पूछ ले गल पूछ ले આ ભાઈ पूछ ले गल કે હું કે પાડા લાવ આના જેવા પાડા તો ભાઈ હા? એક એક ઓસરી હાથા દોડ્યા મારી બહેને બધા કમ્પ્લીટ છે ને એટલે એક એક ઓસરી હાથ મકાન કર્યા હોય એટલે મારી બહેને ન હોય એવું કાંઈ નહીં વેચતા હરકમાં એક ઓસરી હાથ મકાન બની જાય પછી મારી બહેને વેચ નથી આવતો એટલે સારા ફરકવા પડે તમે ભટક બોલા બહુ છો બાકી સૌ બુદ્ધિશાળી છે હા હવે તમે કેવા તમે અમે તો તમારી સરનેમ તો આપો અમે તો ગોરદા ગોરાણી હા ગોર બાપા હા ગોર શું ગોર હું પીરીનો ક્લબ નથી એટલે એમ નહીં હવે તો અરે ગોર મહારાજ ન હોય હા ઓલા ગોરમાં ઓમ કીધી સ્વાહા એમ ન હોય રોયા ઊંચા આફેલી નહીં ઘોડા ગધડાને ડૂટી નહીં ઠે 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 એવા શ્લોક ન હોય હવે નહીં ઊંચા આપેલું હવે આજે તો તું બોલાવા આ વાતો વરી વરી તો ભાઈ જો તમારે હાથી રહેવું હોય તો અમારે હર્ષુલ પટેલ ને હાથી ની ખાસ જરૂર તો અમારે રહેવાની જરૂર છે બેન તો અહીં ઉભા રહેજો હા અહીં ઉભા રહેજો હું રજા લઈ આવું કેની રજા લેવા જાવ કેમ કલેક્ટરની ઓફિસ છે કઈ કલેક્ટરની ઓફિસ ટૂંકી પડે હો. એ અમારે રજા લેવી પડે અમે એના કપાર ગોર સાહેબ હા તો અને આઈમાં પાસે બેસવા આવી હતી ગોરાણી હા રજા લઈ આવું ગોર બાપા છે કે એટલે અને તમારે શું કામ છે કઈ કઈ હાથ જોવડાવે દેવ નકર તમે જોઈ હાલો ઘરે
હા, લઈ લે લઈ લે હાથ હાથ પોતે આવો બોરાણીમાં જય શ્રી કૃષ્ણ જય મુરલીધર હા હા મેં તમને હા હા તો મોકલો એને મારી પાસે મોકલો હા 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 તમે બાકી કિસ્મત પકાવીને આવ્યા છો તો પહેલેથી જ પકાવી લઈ લેજે અમારા આ પાસે ને ભાઈ કોઈ દી એમ ડોકું નમાવે જ નહીં, પણ આજે ડોકું નમાવી દીધું એનું કારણ શું છે ખબર? શું કારણ? આપણે નવું ઘર કર્યું ને, આનંદમાં બેઠા આનંદમાં. નવું ઘર કર્યું એટલે સિમેન્ટ ના પેલા છે કે ઈટું એ ભાઈ તમે ખરેખર ભોળા છો. ઈ ઘર નહીં, તો એક બૈરું ગુજરી જાય ને બીજું બૈરું કરે ને શું કહેવાય? ઘર કઈનું એમ કેને બાયડી બદલાવી એ તો અમારે આપાએ ઈ જ કર્યું હતું એ ભાઈ બોલો, આ પાસે. એ તમારી બા થાય, તમારી માં થાય, એમ ન બોલાય. અમારા બાપાએ ઈ જ કર્યું હતું હવે છે ને કીધું માં કીધું એટલે મારી વાત સાંભળો. અહીંયા જાવ એટલે બહાર રાખીને બેજો. અકીમાં કેરો લેતા ઈ તો અરે એ જોયું છે ને, આને તો આ ઉટલો માણ જ ખાલી. માથા ઉપર વજન નહીં, જો મૂર્ખના સરદાર. જીભાન ઉપર કાબુ રાખવાનો. મોટા માણસ સાથે કઈ રીતે સભ્યતાથી વર્તન કરવું, શિસ્તનું પાલન કરતા જાઓ. ઠેક ઠેક કાંઈ વાંધો નહીં મમ્મી શીખાડતા જાજો શિસ્તનું નહીં, તો શિસ્તનું પાલન એટલે સભ્યતા. ઠેક સભ્યતા મર્યાદા હા, તમે સિસ્ટર કહો, દવાખાનામાં સિસ્ટર હોય નહીં. હાલો સાહેબ ને તમે તમારા આખા કુટુંબ પરિવારનું નામ લખી લીધું કે આંગણવાડીમાં નોકરી કરો છો આંગણવાડીમાં મેં તમને જોયો તો એક દી. આઈ શિક્ષિકા છે. હવે જોઈ જ લ્યો જરા. કોરડી બા. હવે ગોરાણીમાં તો આપણે હાટું કરતા ગયા એટલે હાલ હવે પેલા એક કામ કર ખીમા પેલા તું જા મોટા કોણ છે ખીમા હા પેલા કોણ આવ્યું આથી ગામમાં જ ને આઈ આજે બે પેલા હે રામ 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 હે રામ 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 સુવન રામ રામ હે આયા ભાઈ આકીમા એમ જવાય ભાઈ આકીમા એમ જવાય ભાઈ કેજે બોલતી માં આકીમા આકીમા બોલતા નથી આવડતો કોણ જેવું લાગુ છું કોણ છે બાપા છે કઈજા માણસ છે એમ ના કહેવાય બોલવાની સભ્યતા રાખજો બોલવાની સભ્યતા રાખજે ભૂલ થઈ ગઈ બાપા બોલવાની સભ્યતા રાખજો એ ભાઈ એ લા ભાઈ એમ ના બેહાય એમ ના બેહાય આયો હા આ કેનું ઘર છે પેલા તમને ભાન છે તમારું ઘર છે બોલવાની સભ્યતા રાખજો કીધું ને કેમ છે બાપ કિમાને કાઢી લગાઈ ઉને તે કાઢીને બાંધ્યું નથી એટલું કિમાને રહેવા દેજો કિમે કાઈ બાંધ્યું નથી એકાદું નીંજોણો
આયાલ. બોલવાની સભ્યતા રાખે. બોલવાની મારે શું વાત કરતા તમે? બાંધ્યું નથી કઈ બોલવાની સભ્યતા રાખ. हे कालिया ये आदमी है अरे सरदार हम तो 3 आदमी આયો. અમને નહીં જોડો ખીમલી भाई जो भाई मार खाई છે અને તું અહીંયા ઊભો છો બોલ તું બોલ. તને કાઈ તાવડે કિબા તને કાઈ તાવડે પર ભાઈ મારે છે કિબા તું તો માફી માંગ બોલવાની સભ્યતા રાખજો. પેલા તમને ભાન છે ને કેનું કેનું ભાગ છે? અહીંયા રહેવા દો શરમકાર છે હે? ઈ બિચારો કાલી મહિનામાં કે દિવસે પછી કાંઈ સમજાવતો નથી. સમજાવતો નથી. એમાં તું એક તો કે ચાનો રે હું તો આ ખોટાડી નો છું હે છોકરા, ક્યાં રહેવું? હોઈડામાં દુનિયામાં તો બધા રહેતા જ હોય. તમારું ગામ કયું? ઘેરમાં ખેડમાં કયું ગામ? ઈહરગઢ ઈટોડી ખરીદારા થારો તું ક્યાં રહે? હું ઈહરગઢનો હા? આ ટીટોડીનો ગામનું હોય છે. બરાબર. હું ઈહરગઢનો હા. આ ટીટોડીનો ગામ. બરાબર છે. તારું નામ શું છે? તારું નામ? તારું નામ કે ખાવાનો કીમો. આનું? મારું નામ હું છે કેમાં પછી મારું નામ હું છે કહી દો મારું નામ મુશ્વર મારથી મારકે ભરા મારખી. મારથી મારખી. બરાબર. એથી છોકરાએ છાપ પાડી દીધી ગામના છોકરાએ છા પાડી ચીમલો મારખીડો. હા આને છે ને આને જન્મતા વેત હા. ડાયરેક્ટ રોટલો મળ્યો હા હા. કે બાર રોટલો એટલે છોકરાએ આનું નામ પાડ્યું ખાવાનું કીમો બરાબર. અને મારે જન્મતા વેત પૂરો મૂછ ની સફેદ હા થોડી હવાણ જેવી દઈ ગયો હા હા. બરાબર છે. એટલે મરચી મર બરાબર એ અવાજ નીચે રાખવાનો. એટલે અગા ભાઈ છો બે? આગા ભાઈ અમારી બા કેતા પછી કોણ જાણે આ બા કે હાથું જોઈને હું હાલી નીકળ્યા. કેમાં બા કે હાસુઈ કેમાં મને બરોબર નથી આવતો બા કે હાથું જોઈને હું હાલી નીકળ્યા. તો હારું એટલે આ છોકરાઓ તમારે જમી કોયડા કેમ છે? બધું એ તો આમાં ગાંધી ભાવલાના ભગવાનની દયા હતી મોરલીધર મહારાજની દયા હતી દ્વારકાધીશની દયા હતી પણ બધું હવે પૂરું થઈ ગયું એટલે હું કોઈ રોડમાં આવી ગઈ નહીં? ન્યાય નથી ગયું રોડમાં નથી આવી? નહીં કોઈ દુઃખમાં વહી ગઈ? દુઃખમાં નથી ગયું તો કોઈ ગૌશાળામાં આવી ગઈ? ગૌશાળામાં નથી ગયું તો ગઈ શેમાં? સીધી દીદીમાં એટલે આવા ધંધા કરો છો? કઈ કઈ ખેસી લઈ ગઈ.